શું હવે જોવા મળશે ગુજરાતમાં હવામાનનો મહાસંગ્રામ? ગરમીનો કહેર અને બફારાનો માર શું કરી દેશે ગુજરાતવાસીઓના હાલ બેહાલ? ગુજરાત માટે હવામાન વિભાગે શું આપી છે ચેતવણી? સૂર્યદેવ કેમ આટલા બધા લાલચોળ થયા? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયું અને સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું. જાણો તમારા શહેરની સ્થિતિ શું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના હવામાનમાં આવેલા એક મોટા ફેરફાર વિશે કે જે છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યના દરેક ખૂણે અનુભવ થયો છે. અત્યારે તો આખું રાજ્ય કુદરતના બેવડા મિજાજનો સામનો કરી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા બાદ વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યાં હવે હવામાનના પલટાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે અને આ વખતે કુદરતનો પ્રકોપ ગરમીના સ્વરૂપમાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ જ્યાં આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતા, વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો અને અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા, ત્યાં હવે દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે વાતાવરણમાં ગરમીનો તાંડવ જોવા મળી રહ્યો છે, જાણે કે કુદરતે અચાનક પોતાનું મૂડ બદલી નાખ્યું હોય. ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં જે રીતે તોતિંગ વધારો જોવા મળ્યો છે તેને જોતા તેવું લાગે છે જાણે કે વૈશાખ મહિનાની ગરમી અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય, કારણ કે તાપમાનનો પારો હવે 40 ડિગ્રીને સ્પર્શીને તેને પણ વટાવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો હીટ વેવ એટલે કે કાળઝાળ લૂ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. અને આવામાં એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આવતા અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં જે મોટા પાયે પલટો આવવાની આગાહી કરવામાં આવી છે તે ખરેખર વિચારવા જેવી છે. કારણ કે છેલ્લા 2-3 દિવસથી જે ગરમીનો પારો જે રીતે ઉચકાયો છે તેણે તો સામાન્ય જનજીવનને બાનમાં લઈ લીધું છે. જેથી હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ગરમી થોડાક જ દિવસોની મહેમાન છે કે પછી હવે લાંબા સમય સુધી રહેવાની છે? શું ફરીથી કમોસમી વરસાદ પડશે કે પછી હવે માત્ર તાપમાન જ વધતું જશે? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે વિગતવાર સમજવાના છે. તો દર્શક મિત્રો, ગુજરાતના હવામાનમાં આજે બદલાવ છે, આના પાછળ મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ તરફથી આવતી એક હવામાન પ્રણાલી કે જે સામાન્ય રીતે ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા લાવે છે, પરંતુ ઘણી વખત તેની અસર ગુજરાત સુધી પણ પહોંચી જાય છે. અને થોડા દિવસો પહેલા જ આવી જ એક પ્રણાલી સક્રિય થઈ હતી. આના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ થયો, કરા પડ્યા અને તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ખેડૂતો માટે આ વરસાદ મિશ્ર પ્રભાવ લઈને આવ્યો હતો. ક્યાંક પાકને ફાયદો થયો તો ક્યાંક નુકસાન પણ ગયું હતું. પરંતુ હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા હવામાન ફરીથી સૂકું બની રહ્યું છે અને ગરમીનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યું છે. અને એમાં પણ ગઈકાલે તો જાણે કે આકાશમાંથી અગ્નિ વર્ષા થઈ રહી હોય તેમ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું હતું. જેમાં એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. અને હવે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ રહેવાની પ્રબળ શક્યતા છે. અને જેની પાછળનું મુખ્ય કારણ છે સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે હજુ પણ સક્રિય છે, કે જે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ સર્જાયેલું છે. અને આ સિસ્ટમના પ્રભાવ હેઠળ જ રાજ્યમાં અત્યારે સૂકું હવામાન અને આકરા તાપની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હીટ વેવ ચાલુ રહેવાની છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી. પરંતુ 19 એપ્રિલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે અને આના કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહેશે, જેના કારણે લોકોએ અસહ્ય બફારા અને શારીરિક અસ્વસ્થતાનો સામનો કરવો પડશે. હવે જો આપણે છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો મીડિયા રિપોર્ટ અનુસાર અમરેલીમાં પારો 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીની ઝપેટમાં આવ્યું હતું. ખાસ કરીને અમદાવાદમાં તો સામાન્ય તાપમાન કરતા 1.6 ડિગ્રી વધુ તાપમાન અત્યારે અનુભવ થઈ રહ્યો છે.
એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં આકાશ એકદમ સ્વચ્છ રહેશે. આના કારણે સીધો સૂર્યપ્રકાશ ધરતી પર પડશે અને ગરમીનું પ્રમાણ 41 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે. એટલે કે હવે કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી, પરંતુ ગરમી અને બફારાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. આ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે, કારણ કે હીટ વેવ અને ભેજવાળા વાતાવરણના કારણે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યા વધી શકે છે. સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અગાઉ સક્રિય હતું તેના કારણે ખેતીના પાકને તો નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ હવે જે નવી હીટ વેવની સ્થિતિ છે તે પણ બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાક માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તાપમાનમાં આ રીતે અચાનક જે વધારો થયો છે તે ફળને નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, વલસાડ, નવસારી, ભાવનગરમાં ગરમી કરતા બફારો વધારે પરેશાન કરશે, કારણ કે દરિયાઈ પવનોમાં રહેલો ભેજ પરસેવો સુકાવા દેશે નહીં અને લોકોને અકળામણનો અનુભવ થશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૂકી ગરમી અને ગરમ પવન એટલે કે લૂ વાવવાની શક્યતા રહેશે. આવનારા દિવસોમાં પણ જો તાપમાન હજુ પણ વધે તો પછી આ આંકડો 44 થી 45 ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી આશંકા સેવી રહી છે, કારણ કે અત્યારે કોઈ એવી મજબૂત સિસ્ટમ દેખાતી નથી કે જે તાપમાનમાં ઘટાડો લાવી શકે. એટલે કે હવે ઉનાળો તેના અસલી મિજાજમાં આવી ગયો છે અને એપ્રિલ મહિનાના મધ્યમાં જ જો આ હાલત થઈ છે તો પછી વિચાર કરો કે મે મહિનામાં આ સ્થિતિ કેટલી વિકટ થઈ જશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એવો રિપોર્ટ છે કે હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા શહેરો જે સૂકા વિસ્તારોમાં આવે છે ત્યાં ગરમીની તીવ્રતા સૌથી વધુ જોવા મળી રહી છે. એટલે કે ત્યાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જ્યારે અમદાવાદમાં હીટ એક્શન પ્લાન પણ અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ચોમાસું વહેલો આવવાની અટકળોની વચ્ચે આ જે રીતે ઉનાળાની આ શરૂઆત થઈ છે જે ઘણી આકરી સાબિત થઈ રહી છે. એટલે કે ખેડૂતોથી માંડીને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ અત્યારે આકાશ તરફ મીટ માંડી બેઠો છે. ક્યારેક આ ગરમીમાંથી રાહત મળે, પરંતુ હાલ પૂરતું તો હવામાન વિભાગની આગાહી સ્પષ્ટ કહે છે કે આગામી 1 અઠવાડિયું ગરમી અને બફારામાંથી મુક્તિ મળવાની કોઈ સંભાવના નથી. જો કોઈ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તો જ કદાચ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ હાલમાં તો પાકિસ્તાન તરફથી આવતા ગરમ પવનોએ ગુજરાતને પોતાની લપેટમાં લીધું છે અને તેની અસર છેક દક્ષિણ ગુજરાત સુધી પણ જોવા મળી રહી છે. આમ હવે ગુજરાતમાં કમોસમી વરસાદ ભૂતકાળ બની ગયો છે અને કાળઝાળ ગરમી જે ઉનાળો છે તે વર્તમાન બનીને આપણી સામે ઉભો છે, જેમાં સાવચેતી અને સાવધાની જ એકમાત્ર ઉપાય છે. વડોદરા અને ગાંધીનગરમાં પણ તાપમાન સતત વધી રહ્યું હોવાથી એસી અને કુલરનો વપરાશ પણ વધી ગયો છે, જે વીજળીની માંગમાં પણ તોતિંગ વધારો સૂચવે છે. અને આ બધી જ બાબતો હવામાનના બદલાતા ચક્ર તરફ ઇશારો કરે છે. ગરમીની આ આગાહી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા અને જાહેર સ્થળો પર છાંયડાની વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને હીટ વેવના શિકાર બનતા લોકોને આપણે બચાવી શકાય. અને આ રીતે ગુજરાત અત્યારે આકરી ગરમીના મહાસંગ્રામ માટે સજ્જ થઈ રહ્યું છે. સવારે 10 વાગ્યાથી જે આકરા તડકાની શરૂઆત થઈ જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી ગરમ પવન ફૂંકાવતા હોવાથી રસ્તાઓ પણ સુમસામ જોવા મળે છે, જે સાબિત કરે છે કે સૂર્યદેવ અત્યારે પોતાના આક્રમક મોડમાં છે. અને હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આ આક્રમકતા હજુ પણ થોડા દિવસો સુધી યથાવત રહેશે. એટલે ગુજરાતવાસીઓએ ગરમીના આ પ્રકોપની વચ્ચે પોતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બન્યું છે. તાપમાનના ઉછાળાના કારણે જમીનમાં રહેલા ભેજનું પણ ઝડપથી બાષ્પીભવન થઈ રહ્યું છે, જે ખેતી અને જળ સ્ત્રોતો માટે પણ એક ચિંતાનો વિષય બની શકે છે. અને આની સાથે જ ગુજરાતમાં હવામાનની આ રમત હવે એક નવો વળાંક લઈ રહી છે કે જેમાં વરસાદની વિદાય અને ગરમીની એન્ટ્રી એ જ અત્યારથી સૌથી મોટી વાસ્તવિકતા બની ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભેજવાળા પવનો અને કચ્છના રણના વિસ્તારમાં લૂ એ બંનેને મળીને આખા રાજ્યના વાતાવરણને અસ્થિર બનાવી નાખ્યું છે. એટલે જ આગામી 7 દિવસ ગુજરાત માટે ગરમીની કસોટી સમાન સાબિત થવાના છે, જેની સત્તાવાર પુષ્ટિ હવામાન વિભાગે ફરી કરી દીધી છે. દરેક નાગરિકે આ આગાહીને ગંભીરતાથી લઈને ગરમીની સામે રક્ષણ મેળવવાના તમામ ઉપાયો કરવા જોઈએ, કારણ કે આ વખતે ઉનાળો માત્ર આકરો જ નહીં પરંતુ બફારાના કારણે અસહ્ય પણ રહેવાનો છે.
સોશિયલ મીડિયા માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.